નમસ્કાર, સીધું ન્યૂઝ સર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મુકવાણા। સીધું ન્યૂઝ સર્ટમાં આપણે વાત કરીશું મનરેગા કૌભાંડમાં થતી મિલીભગત વિશે। આ એક એવી યોજના છે કે જે બિનકુશળ જે કારીગરો હોય છે અથવા તો કર્મી હોય છે એમને એક લાભ પહોંચાડવા માટે યોજનાની શરૂઆત થઈ હતી। ઘણા વર્ષોથી આ યોજના ચાલી રહી છે। જો કે આ મનરેગા યોજનાને લઈ હવે ભાજપ અને કોંગ્રેસ બંને રાજકીય પક્ષોએ જાણે કે કૌભાંડ કરવાની એક ટૂલકીટ જાણે કે તૈયાર કરી હોય, એક જાણે કે માધ્યમ બનાવ્યું હોય એવું લાગી રહ્યું છે। પહેલા આપણે સમાચાર જોયા હતા દાહોદથી, જ્યાં મંત્રી બચુ ખાબડના પુત્રો કિરણ અને બળવંત આ બંનેના નામ સામે આવ્યા કે જે કરોડોના કૌભાંડ કરે છે મનરેગા યોજનાના નામે। જે તે એજન્સીને કામગીરી સોંપવામાં આવે છે, જમીની સ્તરે કોઈ કામ થતું નથી, કોઈ ડેમ ન બન્યા, કોઈ કૂવો ન બન્યો, કોઈ રસ્તો ન બન્યો, છતાં પણ એજન્સીઓને કરોડો રૂપિયા ચૂકવવામાં આવતા હતા। આ બંને પુત્રોની પછી પોલીસે ધરપકડ કરી। એક કેસમાં પછી એમને જામીન મળી ગયા। જો કે પોલીસે પછી બીજો કેસ કર્યો અને પછી તેમને ફરી ઝડપવામાં આવ્યા। એ દાહોદ પોલીસે સરાહનીય કામગીરી પણ કરી। એવું લાગતું હતું કે અહીંયા તો ભાજપના નેતાઓ જ અહીંયા બધું કરી રહ્યા છે અથવા તો ભાજપ સાથે સીધું કનેક્શન છે, એ લોકોનો આ કાંડ છે। પરંતુ આ વાત ત્યાંથી નથી અટકતી, કારણ કે કોંગ્રેસના પ્રદેશ કક્ષાના નેતાનું નામ પણ સામે આવ્યું અને આ નામ છે હીરાભાઈ જોટવા, કે જે હમણાં જ લોકસભા ચૂંટણી પણ કોંગ્રેસની ટિકિટ પરથી લડ્યા અને હમણાં અત્યારે પ્રદેશ ઉપાધ્યક્ષની જવાબદારી પણ તેમને સોંપવામાં આવી છે। અને પછી ખુલ્યું કે એમના પુત્રો પણ આમાં સંડોવાયેલા છે। એટલે કે આ તરફ ભાજપ તરફથી આ બચુ ખાબડ છે, એમના જે પરિવારના લોકો છે એમાં કૌભાંડમાં સામેલ છે, બીજી બાજુ કોંગ્રેસના જે હીરા જોટવા છે એમના પરિવારના લોકો આમાં સામેલ। બે તમે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, એક બાજુ છે ખાબડ પરિવાર, બીજી બાજુ છે જોટવા પરિવાર। ખાબડજી એ પોતે તો પંચાયત વિભાગ સંભાળે છે, તેમના વિસ્તારમાં જ તેમના જે બે પુત્રો છે એ આ કારસ્તાન કરે છે। એમાં કેસની અત્યારે કાર્યવાહી ચાલી રહી છે, કોર્ટની કાર્યવાહી ચાલી રહી છે, તપાસ થઈ રહી છે। અને બીજી બાજુ જોટવા પરિવાર કે જે વેરાવળથી આવે છે, પરંતુ અહીંયા ભરૂચમાં 7 કરોડનું કૌભાંડ આચર્યું છે। એ બાબતે હવે એક એસઆઈટીનું ગઠન પણ થઈ ચૂક્યું છે, રિમાન્ડ પ્રક્રિયા ચાલી રહી છે। તમે જુઓ, એક બાજુ ભાજપ નેતાઓ છે, બીજી બાજુ કોંગ્રેસ નેતાઓ છે। જે કહેવામાં આવે છે ને એ હમામ મેં સબ નંગે, એવી સ્થિતિ અહીંયા છે। આ જે આરોપ અહીંયા લાગેલા છે એ શું દર્શાવે છે? દર્શાવે છે કે ભાજપ અને કોંગ્રેસ બંનેની મિલીભગત છે ભ્રષ્ટાચાર આચરવામાં। કારણ કે સરકાર તો છે ભાજપની, તો પછી કોંગ્રેસના આગેવાનો કેવી રીતે અહીંયા ભ્રષ્ટાચાર આચરી શકે છે, કેવી રીતે એમને મિલીભગત થાય છે? શું એ સરકારી એજન્સીના માણસો અધિકારીને ખબર નથી? ખબર છે, પરંતુ તેરી ભી ચૂપ અને મેરી ભી ચૂપ, આ અહીંયા ચાલી રહ્યું છે। અત્યારે ભરૂચનો જે આખો કેસ સામે આવ્યો, જેમાં હીરા જોટવાનું નામ સામે આવ્યું, તેમના પુત્રોના નામ સામે આવ્યા। હવે એક બાદ એક હવે તવાઈ પણ શરૂ થઈ ચૂકી છે ભરૂચના મનરેગા કૌભાંડમાં। હવે કર્મચારીઓ સામે તવાઈ બોલાવવામાં આવી। કરાર આધારિત 21 કર્મચારીઓને સેવામાંથી દૂર કરાયા અને 2 કર્મચારીઓના રાજીનામા પણ મંજૂર કરાયા। ફરજમાં બેદરકારી અને જવાબદારી યોગ્ય ન નિભાવ્યાનો આરોપ છે। જો કે જે કર્મચારીઓ છૂટા થયા છે એ પણ આઉટસોર્સિંગ કર્મચારી છે। આમાં જે ગઈકાલે જે હાંસોટથી જે કર્મચારીનું નામ સામે આવ્યું હતું, કોઈ ટેલર નામ છે, એ પણ આઉટસોર્સિંગના કર્મચારી છે। આ તમામના હવે રાજીનામા લેવાઈ રહ્યા છે, કેટલાકની સામે કાર્યવાહી થઈ રહી છે। પરંતુ સવાલ એ છે પ્રિએમ્પ્ટિવ એક્શન આમાં કેમ લેવામાં ના આવ્યા? જો આ કૌભાંડ ચાલતું હતું તેની ગંધ કેમ ના આવી? કૌભાંડ બધું સમૂહસૂત્રું પાર પડી જાય છે, જમીની સ્તરે રિપોર્ટ જોવાતો નથી, પૈસાની લેવડ દેવડ થઈ જાય છે, ત્યારે પછી ખબર પડે છે કે આવા કૌભાંડ થાય છે। આ જ બતાવે છે કે આપણી સિસ્ટમમાં કેવા છીંડા છે। આ આક્ષેપ ચેતર વસાવાએ પણ ઘણા સમય પહેલા કર્યો હતો, જ્યારે એ ખાબડ પરિવારના જે કિરણ ખાબડ છે અને બળવંત ખાબડ, આ બેના નામ સામે આવ્યા હતા, ત્યારે ચેતર વસાવાએ આરોપ લગાવ્યા હતા। અને ફરી એકવાર મનરેગા કૌભાંડ બાબતે એમએલએ ચેતર વસાવા મેદાને આવ્યા। ડેડિયાપાડાના ધારાસભ્ય છે ચેતર વસાવા, તેમણે ભાજપ અને કોંગ્રેસ બંને પર આરોપ લગાવ્યા છે। તેમણે કહ્યું કે મનરેગા કૌભાંડમાં ભાજપ અને કોંગ્રેસ બંનેનો હાથ છે। અગાઉ મેં જાહેર કર્યું તો તે વાત સાચી પડી છે અને ભરૂચના એસીપીએ હીરા જોટવાના દીકરાની પણ ધરપકડ કરી। હીરા જોટવા અને બચુ ખાબડે સાથે મળી આ કૌભાંડ કર્યું છે, કારણ કે જે તે સમયે ચેતર વસાવા કહ્યું કે બચુ ખાબડ જ્યારે પ્રભારી મંત્રી હતા ત્યારે જ આ કામગીરી હીરા જોટવા અને તેમની એજન્સીને સોંપવામાં આવી હતી। એજન્સીઓએ રેતી કપચી નાખ્યા વગર બિલ પાસ કર્યા અને 5 વર્ષ દરમિયાન એજન્સીઓમાં 2500 કરોડ જમા થયા છે। હીરા જોટવાએ આ નાણાં ફંડ રૂપે આપ્યા તેવું ચેતર વસાવા કહી રહ્યા છે।
અધિકારીઓ, નેતાઓને, પાર્ટીઓને પણ નાણાં આપવામાં આવ્યા તેવો ગંભીર આક્ષેપ ચેતર વસાવાએ લગાવ્યો છે. ચેતર વસાવાનું નિવેદન પણ પહેલા સાંભળી લઈએ. હીરા જોટવા 2017-18 દરમિયાન આ આદિવાસી વિસ્તારોમાં આવ્યા ત્યારે તમામ મનરેગાની કામગીરી પંચાયતને અમલીકરણ બનાવીને કરવામાં આવતી હતી. પણ આ હીરા જોટવાએ પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ, શાસક પક્ષના તમામ સાંસદો, ધારાસભ્યને સાથે રાખીને આ પંચાયત પરથી કામો આંચકી લઈને એમની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધરન એન્ટરપ્રાઇઝ મટીરીયલ પૂરું પાડશે એવું આખું પ્લાનિંગ બનાવીને બચુભાઈ ખાબડના ઇશારાથી 5 જિલ્લામાં એજન્સીઓને ફિટ કરવામાં આવી અને દર વર્ષે એને રિન્યુ કરવામાં આવી. અને આ એજન્સીએ અને એના કોંગ્રેસના અને ભાજપના નેતાઓ બધા જ સાથે મળીને ક્યાંય પણ આ એજન્સીએ એક પણ ગાડી રેતી, કપચી, સિમેન્ટ, સળિયા નાખ્યા વગર બધા જ ભાજપ કોંગ્રેસના નેતાઓ સાથે મળીને આ બોગસ બિલો મૂકીને રોયલ્ટી કે જીએસટી વગર બોગસ બિલો મૂકીને કરોડો રૂપિયા સરકારી નાણાં એમણે સેરવી લીધા છે. તો આપણી જે તિજોરી છે એમાં એ પૈસા સેરવવામાં આવે છે એ અત્યારે જોવા આપણને મળી રહ્યું છે. અને આ ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડને લઈ આજે બીજા સમાચાર એ પણ જોવા મળ્યા કે બંને એજન્સી હીરા જોટવા સાથે જ સંકળાયેલી છે. સમગ્ર કૌભાંડમાં પોલીસે આજે વધુ 3 આરોપીને ઝડપી લીધા છે, જેમાં જલારામ મુરલીધર એજન્સીના પ્રોપરાઇટર અને વચેટિયાની ધરપકડ પોલીસે કરી છે. પિયુષ ઉકાળી, જોધા સભાળ અને શર્મન સોલંકીની ધરપકડ કરવામાં આવી છે. મનરેગા કૌભાંડમાં અત્યાર સુધીમાં કુલ 6 લોકો ઝડપાઈ ગયા છે, જેમાં આજે વધુ કેટલાક આરોપી ઝડપવામાં આવ્યા છે. આવનારા સમયમાં વધુ કેટલાકની ધરપકડ પણ થઈ શકે છે. અને સૂત્રો તરફથી વિગત એ પણ છે કે આ આખા કેસમાં વધુ પણ એક દિગ્ગજ નેતાનું નામ સામે આવી શકે છે. હવે કોંગ્રેસ તરફથી છે કે પછી ભાજપ તરફથી છે કે પછી આમ આદમી પાર્ટી તરફથી છે એ તો હવે પોલીસ તપાસમાં બહાર આવશે. પરંતુ એક વાત નક્કી છે કે વધુ એક દિગ્ગજ નેતાનું નામ સામે આવે તેની પૂરેપૂરી શક્યતા છે. કારણ કે સ્થિતિ અત્યારે એવી છે કે ન માત્ર ભાજપ, ન માત્ર કોંગ્રેસ, પરંતુ અગાઉ આમ આદમી પાર્ટી પર પણ આવા આક્ષેપ લાગી ચૂક્યા છે. આપણી સાથે કોંગ્રેસ નેતા નિશાંતભાઈ રાવલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. એમની સાથે વાત કરીએ. નિશાંતજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. જ્યારે બચુ ખાબડ પરિવારના જે એમના દીકરા છે કિરણ ખાબડ, બળવંત ખાબડ, જ્યારે એમનું કૌભાંડનું આખું વિગત સામે આવી ત્યારે અમિત ચાવડા તરફથી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને કહ્યું કે આ તો દાહોદ નહીં પરંતુ આખા ગુજરાતમાં ચાલી રહ્યું છે. અને પછી તપાસ થઈ તો ભરૂચથી પહેલું નામ આવે છે આપના જ પ્રદેશ ઉપાધ્યક્ષ એવા હીરાભાઈ જોટવાનું. શું કહેશો એ બાબત? વિકાસભાઈ, મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ આ 2005માં માનનીય પ્રધાનમંત્રી શ્રી મનમોહન સિંહ સાહેબના અંતર્ગત આ બિલ પાસ થયું હતું અને 2006માં આખા ભારત દેશમાં એનું અમલીકરણ કરવામાં આવ્યું. આ બિલનો ઉદ્દેશ એવો હતો કે ખાસ કરીને ગુજરાત હોય કે ભારત દેશના કોઈ પણ ગ્રામીણ વિસ્તાર હોય ત્યાં દરેક ગ્રામીણ વિસ્તારમાં ગરીબ પરિવારોને 100 દિવસનો નક્કી રોજગાર મળે. એના કારણે એમને એમ્પાવર કરવા, એને એમ્પ્લોયમેન્ટ આપવો, એની પાછળનો ઉદ્દેશ. પરંતુ જે રીતે જાન્યુઆરી મહિનામાં માનનીય અમિત ચાવડા સાહેબ, અમારા વિરોધ પક્ષના નેતાએ જે રીતે આ કૌભાંડને બહાર લાવીને વિધાનસભામાં અવાજ બુલંદ કર્યો કે આખા ગુજરાતમાં મનરેગાના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ ચાલી રહ્યું છે, જેની શરૂઆત દાહોદથી શરૂઆત થઈ. અમારા 4 નેતાઓની પેનલ ગઈ, સ્થળ ઉપર જઈને ચેક કર્યું, કાંકરી પણ નથી મૂકવામાં આવી રોડની જગ્યા ઉપર, કુવા નતા બનેલા, સિંચાઈની કોઈ વ્યવસ્થા નહીં. એ કામોના રૂપિયા ચૂકવાઈ ગયા હતા. અને નામ આવ્યું કોનું? તો ભારતીય જનતા પાર્ટીના મંત્રી બચુ ખાબડજીના 2 પુત્રોનું. સાથે સાથે તમે જો કે આ કૌભાંડ આગળ વધ્યું. એમને પંચમહાલની પણ અમિત ચાવડા સાહેબે વાત કરી કે પંચમહાલમાં પણ આવો ભ્રષ્ટાચાર છે, ભરૂચમાં પણ આવો ભ્રષ્ટાચાર છે. અમારા નેતા અમિત ચાવડાજીએ જ્યારે આ કૌભાંડને પર્દાફાશ કર્યો ત્યારે એવું તો નતા બોલ્યા વિકાસભાઈ કે આમાં કોઈ કોંગ્રેસના નેતાનો રોલ છે, કે આમાં કોઈ ભાજપના નેતાનો, કે આમાં કોઈ આમ આદમી પાર્ટીના નેતાનો રોલ છે. એમને તો સ્પષ્ટ સરકારને કીધેલું કે આ કૌભાંડમાં જે કોઈ વ્યક્તિ, કોઈ પણ પરિવારનો, કોઈ પણ સંસ્થાનો, કોઈ પણ રાજકીય પાર્ટીનો હોય એના ઉપર સખતમાં સખત પગલાં લેવા જરૂરી છે. હા, બિલકુલ
હીરાભાઈ જોટવાનું નામ આવ્યું છે, કોંગ્રેસ પાર્ટી તરીકે અમે સ્વીકારીએ છીએ કે એમનું નામ આવ્યું છે, પરંતુ જે રીતે ભરૂચમાં એમના ઉપર FIR કરવામાં આવી છે એ પ્રમાણે દેખાય છે કે ભારતીય જનતા પાર્ટીના મંત્રીના દીકરાઓને બચાવવા અથવા ભારતીય જનતા પાર્ટીના અન્ય માથાઓના નામ નહીં, ના એ તમે ખુલે. કેવી રીતે એટલે કહી શકો? રાજકીય કારણ કે જેવા જ એમને કિનારીના જામીન માધ્યમ મળ્યા, દ્વારા પોલીસ આ કેસ બીજી ફરિયાદ પણ કરવામાં કરે છે ને આવ્યો હોય, તુરંત એ એમની રીતની FIR છે. ધરપકડ થાય છે. ભાજપ નેતાનો સવાલ પૂછી લઈશ, પરંતુ હીરાભાઈ જોટવા અને એમના દીકરાનું નામ સામે આવ્યું છે. દિગ્વિજયજી જોટવા જે હમણાં સરપંચની ચૂંટણી પણ જીતી ગયા, તો આ શું કૌભાંડ નથી થયું? આપનું એવું કેવું છે કે ભાઈ ખોટી રીતે તમને ફસાવ્યા કોંગ્રેસ નેતાઓ છે એટલે? ના ના વિકાસભાઈ, મારું સ્પષ્ટ માનવું છે છેલ્લા 2 દિવસથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તાળી પાડીને બોલે છે હીરાભાઈ જોટવા પકડાઈ ગયા, હીરાભાઈ જોટવા કોંગ્રેસના નેતા પકડાઈ ગયા. અરે ભાઈ, સરકાર તમારી છે, કોંગ્રેસની નથી. આ કૌભાંડમાં નિશાંત રાવલનું નામ હોય તો પણ પકડજો. અમે તો તમને કોન્ફિડન્સથી કહીએ છીએ. એ નગ્ન વાસ્તવિકતા તો બતાવે છે નિશાંતભાઈ, એક કડવી વાસ્તવિકતા તો બતાવે છે ને કે આમાં ભાજપ અને કોંગ્રેસ બેની મિલીભગત ચાલી રહી છે. ઘણા ભાજપના કાર્યકરો એ વિલા મોઢે વાત કરતા હોય છે કે અમે જેટલું કામ નથી કરાવી શકતા એવું કામ કોંગ્રેસ નેતાઓ કરાવે છે અને આવી રીતે ચાલી પણ રહ્યા છે. આ ભ્રષ્ટાચારની જે સુવ્યવસ્થિત આખી સિસ્ટમ ચાલી રહી છે એમાં ભાગ બટાઈ કોંગ્રેસ પણ કરી રહી છે, પ્રસ્થાપિત થાય છે. વિકાસભાઈ, ભરૂચમાં થયેલી હીરાભાઈ જોટવા પર થયેલી FIR ઉપર ક્વેશ્ચન માર્ક એટલા માટે પુટઅપ થાય કે વિરોધ પક્ષનો કોઈ કાર્યકર્તા પોલીસની પરમિશનથી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરતો હોય છે ને સાહેબ એની ધરપકડ થઈ જાય છે. તો આટલું મોટું કૌભાંડ જો હીરાભાઈ જોટવાએ વિરોધ પક્ષના નેતા તરીકે કર્યું હોય તો ગુજરાતની સરકાર ક્યાં હતી? ગુજરાતની સરકારની નાક નીચે કૌભાંડ થઈ ગયા. દાહોદ હોય કે પછી ભરૂચ હોય કે પછી કોઈ અન્ય જિલ્લાની વાત હોય, તમે જો કે આ કૌભાંડ કેટલું મોટું કે જેમાં ગરીબના પેટનો કોળિયો ખેંચી લેવામાં આવતો હોય. પછી એ હીરાભાઈ જોટવા હોય કે બચુભાઈ ખાબડના પુત્ર હોય, બંનેને સમાન સજા સાબિત થાય તો સમાન સજા મળવી જોઈએ. પણ તમે રાજીનામાની માંગ કરતા હતા નિશાંતજી કે બચુ ખાબડે રાજીનામું આપી દેવું જોઈએ, મંત્રી પદ પર અત્યારે રહેવા માટે લાયક નથી. તો હવે હીરાભાઈ જોટવાને પણ સંગઠનમાંથી હટાવવા જોઈએ, એમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ. આપ માનશો? હવે તો સીધું એમનું FIR માં નામ છે, બચુ ખાબડનું તો ક્યાંય નામ પણ નહોતું. બિલકુલ વિકાસભાઈ, FIR નું અધ્યયન ચાલુ છે. એમના ઉપર થયેલા અમે રાહ જોઈ રહ્યા છે કે કોર્ટમાં કેસ થાય, જ્યુડિશિયલ મેટર થાય તો એના તરફથી આગળ કાર્યવાહી શું થવાની છે એના ઉપર અમારી પાર્ટી એના ઉપર એક્શન બિલકુલ લેશે. પણ બચુ ખાબડ ને હીરા જોટવા જોડે કેવી રીતે સરખાવાય? અરે એ તો પંચાયતી રાજના મંત્રી છે અને આ જ પંચાયતી રાજમાં બધા કૌભાંડો થઈ રહ્યા છે ને, ગરીબ ગ્રામીણ વિસ્તારોમાં કૌભાંડ થઈ રહ્યા છે. વિચારવા જેવી બાબત એ છે કે મનસુખભાઈ જે ભારતીય જનતા પાર્ટીના સાંસદ એ પોતે કહેતા હોય મીડિયાને કે આ કૌભાંડ જે મનરેગાના નામે થઈ રહ્યું છે એ છેક સચિવાલય સુધી એના રૂપિયા જાય છે, સચિવાલય સુધી એનું કરપ્શન, એનું ભ્રષ્ટાચારના રૂપિયા જઈ રહ્યા છે. તો શું એના ઉપર ગુજરાતની જનતા શું વિચારશે? બિલકુલ, હું જવાબ લઈ લઉં. આપણી સાથે ભાજપ પ્રવક્તા સ્નેહલભાઈ જોશી પણ જોડાઈ ગયા છે. ષડયંત્ર થઈ જે નિશાંતજી, હું જવાબ લઈ લઉં. સ્નેહલભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. તમે જે દાવો કરી રહ્યા હતા કે આ તો ભ્રષ્ટાચાર મુક્ત આખું તંત્ર ચાલી રહ્યું છે, આમાં કોઈને છોડવામાં નહીં આવે, મંત્રી પુત્રો આમાં ઝડપાય છે આખા કેસમાં, અને જે ચેતર વસાવે દાવો એ વખતે પણ કર્યો હતો કે બચુ ખાબડના કહેવાથી જ હીરા જોટવાને અહીંયા કામગીરી સોંપવામાં આવી છે અને હીરા જોટવાને અહીંયા જ્યારે ધરપકડ થાય તો એ વાત પણ સાચી ઠરે છે કે બચુ ખાબડ પણ આમાં સંડોવાયેલા છે સીધી રીતે. જો છેવાડાના માનવીને કેન્દ્રમાં રાખીને કામ કરતી નરેન્દ્ર મોદીજીની સરકારે આ ફાઇનાન્શિયલ યર માટે 86,000 કરોડ 86,000 કરોડનું એલોકેશન મનરેગા માટે કર્યું છે. 370 રૂપિયા વધારો કરીને એ રકમ પણ વધારવામાં આવી છે. વાત છે કૌભાંડની, તો આપણે જ આજે જેની વાત કરી છે 56 જેટલા ગામોમાં 7.5 કરોડ રૂપિયા જેટલી ઉચાપત કરી છે. જ્યારે આ પબ્લિક મનીની ઉચાપતની વાત આવે તો કોંગ્રેસ ભાજપ કરતા આ એક દેશની અંદરના લોકોના પૈસા અને ગરીબોને પહોંચતા પૈસા જે છીનવી લેવાનું જે આ કાવતરું છે તેની અંદર જે હીરાભાઈ જોટવા અને એમના પુત્રની સંડોવણી છે અને સાથે બીજા જે 5-6 લોકો છે ને 2 કંપની જે છે તે લોકો ખોટા બિલો રજૂ કરતા હતા. ત્યાં કામ નહોતું થયું તો પણ ત્યાં જે કામ થયું છે એ પ્રકારનું બિલિંગ કરતા હતા. સાથે સાથે તે લોકો સબસ્ટેન્ડર્ડ ક્વોલિટીના મટીરિયલનું પણ ખોટું બિલિંગ કરતા હતા. આ બધી રીતે જે પૈસાની ઉચાપત થઈ છે તેના ભાગરૂપે જે આ ધરપકડ થઈ છે તે ચોક્કસપણે મને લાગે છે કે આ સરાહનીય કામગીરી છે. જ્યારે ખૂબ જ સારી કામગીરી છે સાહેબ. સ્નેહલભાઈ, ખૂબ જ સારી કામગીરી છે ને યોજના વિશે પણ અમે જાણીએ છીએ, પરંતુ જો પંચાયત મંત્રી હોય અને આ એમના અંતર્ગત જ મનરેગાનું કામ થતું હોય અને એમના જ પુત્રો જ્યારે કૌભાંડ કરે
તો આમાં નૈતિકતા એ બતાવતી નથી કે એમણે પદ મૂકી દેવું જોઈએ? જો ફરીથી હું આપને કહું છું કે જે પણ વ્યક્તિ તમે કહો છો એ મંત્રીના પુત્ર હશે કે આ પણ એક પાર્ટીની અંદર જે હોદ્દો ધરાવતા વ્યક્તિ છે, તો જે પુત્રો છે એના પર પણ એફઆઈઆર થઈ છે, એમની પણ ધરપકડ થઈ છે, ને એક સામાન્ય માણસ પર જે કાર્યવાહી થવી જોઈએ એ જ પ્રકારે કોઈ પણ જાતના ભેદભાવ વગર ભારતીય જનતા પાર્ટી આની અંદર ક્યાંય નથી આવતી. અને હું આપની ચેનલના માધ્યમથી ડંકાની ચોટે કહું છું કે ભારતીય જનતા પાર્ટીની અંદર ક્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સ્તરનો નેતા હોય કે પછી ચૂંટાયેલો પ્રતિનિધિ હોય એ કરપ્શનમાં પકડાશે તો પાર્ટીના કોઈ પણ નેતા કે સંગઠન ક્યારે એની વારે આવતું નથી. તો એનો કારણ કે મતલબ અમે લોકો એનો મતલબ કે તમે ક્લીન ચીટ આપી દીધી છે બચુભાઈ ખાબડને કે બચુભાઈ ખાબડ આમાં એકદમ નિર્દોષ છે, જો આમાં એમની એકદમ પર સ્વચ્છ જ્યારે છે. તમે પણ જો કહી રહ્યા છો જો એમની પર ઝડપાશે કોઈ પણ એફઆઈઆર થઈ હોય અને એ વ્યક્તિ જો બહાર હોય કે કાનૂની કાર્યવાહી જે છે, આપણે બધા કાનૂનના અને સંવિધાનના પણ આપણે દાયરામાં નૈતિકતા, કામ કરી રહ્યા પ્રામાણિકતાની અપેક્ષા તો રાખી છે. શકીએ હું ને, હજી સાહેબ. પણ આપને કહું છું કે એ સ્નેહલજી. જે કાનૂની દાયરાની અંદર જો એમના પર એફઆઈઆર બિલકુલ, થઈ હોય, સહમત છું. મારા કોંગ્રેસના ભાઈએ કીધું કે એક ટીમ ગઈ હતી 4 જણની, તો સૌ- હવે એ, આમાં સ્નેહલભાઈ. કેટલા લોકોની ટીમ એ લોકો સ્નેહલભાઈ, મોકલશે? હું એમને જવાબ ગાંધી પૂછું છું. ચિંધ્યા માર્ગે એ લોકો જ્યારે સ્નેહલભાઈ, આંદોલનની વાત કરે છે સ્નેહલભાઈ, તો નૈતિકતાનો ગાંધીજીએ તકાજો શું કહે છે? કોઈ વાત વિચારી પ્રામાણિકતા હશે? શું કહે છે? અત્યારે એક મિનિટ. કેટલી દુઃખ સ્નેહલભાઈ, થતું હશે કે સ્નેહલભાઈ, એમના તમે નેતા- બચુભાઈ ખાબડને કેબિનેટ મીટિંગમાં કેમ નથી બોલાવતા? જો અથવા તો આમાં સરકારી ફરીથી કહું કાર્યક્રમો છું હોય એક વસ્તુ, કેમ દેખાતા નથી? ભારતીય પ્રધાનમંત્રી જનતા મોદીના પાર્ટી કાર્યક્રમમાં કેબિનેટ બચુભાઈ ખાબડ કેમ મીટિંગમાં- દેખાતા નથી? સાંભળો, સાંભળો ભાઈ, જી, હું એમ બોલો. કહું છું કે આપ જે વાત કરો છો કેબિનેટ મીટિંગમાં આવ્યા ના આવ્યા, હા. એ પાર્ટીનો વિષય એટલે નથી કે એ જે તો એમના આવા કારણો છે, મંત્રીનું સામેથી આપણે રાજીનામું- assumptions ચલો માની લો. કરવાની- આમાં કોઈ પણ એઝ્યુમ કરી શકે છે, તમે પણ કરી શકો છો, મારા કોંગ્રેસના ભાઈ પણ કંઈક એઝ્યુમ કરી શકે છે, હું પણ કંઈક કરી શકું છું, પણ મારે એ જ તમને કહેવું છે કે જે પણ વ્યક્તિ કરપ્શન કરશે એ શાસક પક્ષનો હશે કે પછી વિરોધ પક્ષનો હશે કે કોઈ પણ પક્ષ પાર્ટીનો હશે કે કોઈ પણ અધિકારી હશે, એને છોડવામાં નહીં આવે. ભૂપેન્દ્રભાઈની સરકારમાં પણ તમે જોયું છે કે જે અધિકારીઓ હમણાં હાલમાં જ આપણે જોયું કે જે લોકોએ કરપ્શન કર્યું હતું, લોકોના પૈસા, ગરીબોના પૈસા પર જેને આંખ જેને હાથ જેને માર્યો છે એ લોકોને ચોક્કસપણે જેલના સળિયાની પાછળ અને જે ન્યાયપાલિકા છે તે કડકમાં કડક સજા આપે, એના માટે થઈને સરકાર જે છે તે પૂરેપૂરી રીતે તત્પર છે. અને સરકારની ફરજમાં જે આવતા પુરાવા, સાબિતી, જે વિગતો છે જ્યારે માંગવામાં આવશે ત્યારે આપવામાં આવશે, એવું આપના માધ્યમથી જનતાને ખાતરી આપું છું. બિલકુલ નિશાંતજી, આ તો ખાતરી આપી રહ્યા છે કે હજુ સુધી બચુભાઈ ખાબડનું ક્યાંય એફઆઈઆરમાં નામ નથી, ના સીધી રીતે એમની સંડોવણી બતાવે છે. હીરા જોટવાનું તો નામ આમાં સીધું દેખાય છે, તો શેની રાહ જોવાઈ રહી છે આખરે એમને પક્ષમાંથી હટાવવાની? જો વિકાસભાઈ પક્ષમાંથી કોઈ વ્યક્તિને હટાવો અને જે વ્યક્તિ મંત્રી હોય અને પર્ટિક્યુલર એ ડિપાર્ટમેન્ટના મંત્રી હોય, જે ડિપાર્ટમેન્ટમાં કૌભાંડો થયા હોય, તો શું તમે હજી પણ આને જસ્ટિફાઈ કરવા માંગશો કે એમના બે પુત્રોએ જે ડિપાર્ટમેન્ટમાં કૌભાંડ કર્યું છે એ જ ડિપાર્ટમેન્ટના મંત્રી એમના પિતા હોય તો એમના પિતાએ કેમ નૈતિકતાના ધોરણે રાજીનામું આપવું જોઈએ? કેવી રીતે રહી શકે મંત્રી પદ ઉપર બરકરાર? મને તો એ નથી ખબર પડતી. બચુભાઈ ખાબડે પોતાના સ્ટેટમેન્ટમાં કીધું હતું કે આ ગુજરાત વ્યાપી કૌભાંડ છે, મારી પાછળ એકલાની પાછળ કેમ પડ્યા છો? તમારે એકલાની પાછળ નથી પડ્યા સાહેબ, આ તમારું ડિપાર્ટમેન્ટ ને તમારું મંત્રાલય છે ને તમારા શ્રેષ્ઠ પુત્રો આમાં સામેલ હતા, એટલે અમે સવાલ કરીએ છીએ. સૌથી મોટી વાત હું તમને કહી દઉં કે તમને યાદ હશે કે સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીજી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એવું બોલ્યા હતા કે ગુજરાતમાં મહેસૂલ ખાતું એ સૌથી ભ્રષ્ટ ખાતું છે. હાલમાં ગુજરાતમાં જો સૌથી કોઈ ભ્રષ્ટ ખાતું હોય તો એ પંચાયત ખાતું છે, કારણ કે મનરેગા કૌભાંડ આખા પણ એ ગુજરાતમાં છે. ભ્રષ્ટાચારની મલાઈ એ જાતે તમે પણ બચુભાઈ ખાઈ રહ્યા છો, એ ખાબડ સાબિત થાય છે સ્વીકારેલું છે, અહીંયા. સાંસદે સ્વીકારેલું છે ભાજપના. ના વિકાસભાઈ, કોઈ મલાઈ ખાવાનો વિષય જ નથી. અમારે પાર્ટીના કોઈ એક હોદ્દેદાર જો આ કૌભાંડમાં એમાં સામેલ હોય તો એમના ઉપર સબજ્યુડિશરી મેટર ચાલુ છે, હજી એમને બેલ મળી નથી મળી, એનું પણ પરિણામ નથી આવ્યું. એના વિશે પાર્ટી ગહનતાથી એના ઉપર વોચ રાખીને બેઠી છે. એ પણ સજાના પાત્ર હશે, એમનો જો ગુનો હશે એમના ઉપર અમારા પાર્ટીમાંથી એ જ એક્શન લેવામાં આવશે જે કોઈ અન્ય પાર્ટી લેતી હોય. પરંતુ આ કૌભાંડ થયું છે કેમ દરેક જિલ્લાઓમાં, એનું કારણ તમને કહી દઉં કે સરકારની જે નિરીક્ષણની પદ્ધતિ છે ટોટલી ફેલ, ડિજિટલ ટ્રેકિંગ નથી કરવામાં આવી રહ્યું. તમે ગુજરાત ફર્સ્ટના કેમેરા દ્વારા તમે કોઈ પણ ગામમાં જઈને, કોઈ પણ ગ્રામીણ વિસ્તારમાં જઈને કોઈ ગરીબને પૂછશો તો મનરેગા યોજના શું છે 2006 થી લઈને 2025 સુધી એમને જાણકારી જ નથી કે આ યોજના શું છે. એના કારણે આવા ભ્રષ્ટ નેતાઓ, આવા ભ્રષ્ટ અધિકારીઓ, આવા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોને મોકો મળે છે. અને આ ખૂબ જ મોટું કૌભાંડ છે વિકાસભાઈ. જો સીબીઆઈ ઇન્કવાયરી નહીં થાય તો આનું દૂધ ને દૂધ અને પાણી
જમીનનું પાણી નહીં નક્કી થઈ શકે, સનાતન સત્ય આપણી સામે નહીં આવી શકે. અમે સીબીઆઈ ઇન્કવાયરીની માંગ કરીએ છીએ. એમાં કોંગ્રેસનો કોઈ નેતા ઇન્વોલ્વ હોય કે ભાજપનો કોઈ નેતા ઇન્વોલ્વ હોય, સીબીઆઈ નો ઉપયોગ માત્ર ને માત્ર વિરોધ પક્ષના નેતાઓનો અવાજ દબાવવા માટે ના હોઈ શકે. સીબીઆઈ ઇન્કવાયરી કેમ આપવા માટે સરકાર નથી માનતી? નિશાંતભાઈ, તમે હમણાં મનસુખ વસાવાનું નિવેદન ટાંક્યું. એમણે કહ્યું હતું કે સચિવાલય સુધી હપ્તા આપવા પડે છે. એમણે એ પણ કહ્યું હતું કે આમાં મોટા નેતાઓને મોટા અધિકારી બચી જાય છે અને પછી જે નાના અધિકારીઓ છે અથવા તો જે આઉટસોર્સિસ કર્મચારી છે એમને ઝડપવામાં આવે છે. તમે ભલે ડિમાન્ડ કરતા હોય એસઆઈટી ની, સીબીઆઈ ની, તો એ તો અંતે તો એ જ થશે કે મોટા મોટા નેતા જે ભલે ભાજપના હોય કે કોંગ્રેસના, એ બચી જશે. નાના નાના વ્યક્તિઓના આમાં ભોગ લેવાઈ જશે. પછી આમાં શું સત્ય બહાર આવે? વિકાસભાઈ, સીબીઆઈ ની ઇન્કવાયરી થતી હોય ત્યારે થરોલી ઇન્કવાયરી થતી હોય, છેક મંત્રાલય સુધી ઇન્કવાયરી થતી હોય. એસઆઈટી બનાવવાથી આપણે કેટલી એસઆઈટી, રાજકોટ અગ્નિકાંડમાં બી એસઆઈટી જોઈ ચૂકેલા છે, હરની બોટકાંડમાં બી જોઈ ચૂકેલા છે, અને પેલો બ્રિજ કલેપ્સ થઈ ગયો તો મોરબીનો, ત્યાં એસઆઈટી જોઈ ચૂકેલા છે. એસઆઈટી બનવાથી જે ગુનેગારો હોય છે બેલ ઉપર ખુલ્લેઆમ ફરતા થઈ જાય છે ને પાછા આવા કૌભાંડો આચરે છે. એસઆઈટી થી આ વાતનું સોલ્યુશન નથી, એટલે અમે સીબીઆઈ ની ડિમાન્ડ કરીએ છીએ. અને સ્પષ્ટ માનવું છે, કોઈ પણ હોય, કોઈને ના છોડતા. મેં તો તમને મારા નામ સાથે પણ કીધેલું કે કોઈ જગ્યા ઉપર નિશાંત રાવલનું નામ આવે તો પણ ના છોડતા, પણ કાર્યવાહી તો સરકારે કરવાની છે ને. અમે તો વિરોધ પક્ષ છે. આજે સરકારી મશીનરી, સરકારી સંસ્થાઓ છે તો વિરોધ પક્ષ એ તો સ્થિતિ છે ને કે આ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે ને સુવ્યવસ્થિત ચાલી રહ્યું છે. એમાં અધિકારીઓ પણ સંડોવાયેલા છે, એ કર્મચારીઓ પણ છે અને નેતાઓ પણ છે. એ તો તમે માનો છો? એ આપણી આ ક્યાંક લૂપહોલ છે, તો તમે સ્વીકારશો કે નહીં? જો ભારતીય જનતા પાર્ટી નેશન ફર્સ્ટના નારા સાથે કામ કરે છે અને રાષ્ટ્રની અંદર જે પણ આવી કોઈ દેશદ્રોહી પ્રકારની જે ગતિવિધિ છે, ગરીબોના પૈસા પર જે લોકો હાથ મારશે એમને છોડવામાં નહીં આવે. એ પહેલા પણ કીધું તું, અત્યારે પણ કહું છું. પણ મને દુઃખ એ વાતનું છે કે મારા કોંગ્રેસના મિત્ર કહે છે કે ભાઈ એસઆઈટી પર અમને ભરોસો નથી. એ લોકોને ઘણી વખત ઇલેક્શન વખતે ઇલેક્શન કમિશન પર ભરોસો નથી હોતો. એ લોકોને સંવિધાનિક સંસ્થાઓ પર ભરોસો નીકળી જાય છે. એમને ફક્ત ને ફક્ત એક જ પરિવાર પર ભરોસો છે, જેના બે મુખ્ય વ્યક્તિ અત્યારે જામીન ઉપર ફરે છે ને એમના પ્રમુખ નેતા છે. તો ભાઈ તમને નૈતિકતાની જો ચિંતા હોય તો તમે કદાચ એ પણ ઇન્ટ્રોસ્પેક્શન કરો, એમને વાત કરો. એમનો અંગત વિષય છે. દેશના ગૃહમંત્રી તડીપાર થયા હતા કે નતા થયા? ઓ ભાઈ, દેશના ગૃહમંત્રી તડીપાર થયા હતા કે નતા થયા? સાંભળી લો, દેશના ગૃહમંત્રી કેવું છે કે નહીં, તમે ટોપિક મારા રાષ્ટ્રીય નેતાઓ પર લઈ જાઓ છો. તમે મારા રાષ્ટ્રીય નેતાઓ પર લઈ જશો તો તમારા રાષ્ટ્રીય નેતાઓને પણ વચ્ચે લઈશ ભાઈ. હું તમારા રાષ્ટ્રીય નેતાઓને પણ વચ્ચે લઈશ. વિકાસભાઈ, એમને કહો કે મર્યાદામાં રહીને નિશાંત, હું તમને સમય આપીશ, તમે વચ્ચે ના બોલો. સ્નેહલભાઈને બોલવાનું, હું તમને સમય આપીશ. બોલો. આ ડિબેટની શરૂઆતમાં એમને એવું કીધું કે એમના જે હીરાભાઈનું નામ એટલે આવ્યું છે કે કોંગ્રેસ જે છે એના નેતા છે. આ રીતે એ લૂલો બચાવ જે કરતા આપણને દેખાય છે, જે કોંગ્રેસના નેતા, તે જ દર્શાવે છે કે આ લોકોની માનસિકતા કેવી છે અને આ લોકોને કરપ્શન અહીંથી હટે કે ના હટે એમાં કોઈ જાતનો રસ નથી. બચુ ખાબડજી, સ્નેહલજી, બચુ ખાબડજી એટલા નિર્દોષ અને એટલા સરળ છે કે એમના પુત્ર કંઈક કામ કરે છે ને પછી કરોડોની રકમ જો ઘરમાં જમા થતી હોય, એકાઉન્ટમાં જમા થતી હોય, શું એમને નહીં ખબર હોય કે આ રીતના કામ ચાલી રહ્યા છે, કે એમની જાણ બહાર આ બધું થઈ ગયું? જો દોષીને નિર્દોષ જે છે તે જાહેર કરવું આદરણીય ન્યાયપાલિકાનું કામ છે ને જે આદરણીય ન્યાયપાલિકા જાહેર કરશે તેની શબ્દસહ એનું પાલન ભારતીય જનતા પાર્ટી કરશે અને આપણે બધા નાગરિક તરીકે પણ એ કરીશું. પણ મને ત્યારે દુઃખ એ થાય છે કે કોંગ્રેસ જેવી સંસ્થા, કોંગ્રેસ જેવી પાર્ટીના જ્યારે બેઠેલા અમારા મિત્ર આવા પ્રશ્નો કરે છે કે એસઆઈટી તો બહુ બધી બની ગઈ, એસઆઈટી શું કરશે? અરે ભાઈ, આની અંદર જે પોલીસના લોકો છે તેમને મહેનત કરીને આખા ઇન્વેસ્ટિગેશનમાં 30 થી વધારે સ્ટેટમેન્ટ લઈ અને કાયદેસર રીતેની આ કાર્યવાહી કરી છે. એમાં તમારા નેતા સંડાવાયા છે, એમાં એમનો પુત્ર સંડાવાયો છે. તો પણ જ્યારે તમે આની પર પ્રશ્ન ચિહ્ન કરો છો તો મને હવે એવું થાય છે કે હવે અમારે દેખાય છે. સ્નેહલજી, કડવી વાસ્તવિકતા એ છે કે જે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી જે પણ થતું હોય, પરંતુ એ ગરીબનો જે રૂપિયો છે છીનવાયો છે, એના ભાગનું એના પાસેથી લેવાયું નથી અને સાથે સાથે જમીની સ્તરે કોઈ કામ પણ થયા નથી. ના રસ્તા બન્યા કે ના એ ચેકડેમ બન્યા કે કુવા બન્યા, કશું જ કામ ન થયું. અંતે તો આપણી તિજોરીને પણ નુકસાન થયું અને શ્રમિકને રૂપિયો પણ ન મળ્યો. આ ભાજપ, કોંગ્રેસની, આપની રાજનીતિમાં એ તો તમે સ્વીકારશો? જો હું ફરીથી દુઃખ સાથે કહું છું કે જ્યારે આપણા ગરીબોના પૈસાની અંદર આ રીતે પોલિટિકલાઇઝેશન થાય છે, આરોપ પ્રત્યારોપ થાય છે,
ત્યારે તમે આ ખૂબ જ મહત્વનો મુદ્દો ઉપાડ્યો છે કે એ પૈસાનું શું થશે, એ રોડ રસ્તાનું શું થશે, એ પાણીના ટાંકા કે જે પણ પબ્લિક વેલફેર માટે બનાવવાવાળી વસ્તુઓનું શું થશે. તો ચોક્કસપણે હું આપને ખાતરી આપું છું કે સરકાર, આદરણીય ભૂપેન્દ્રભાઈની સરકાર જે છે તે આની અંદર ખૂબ જ ચોક્કસ રીતે કામ કરે છે. અને એટલે જ જોશો કે આની અંદર જે કંપનીઓ પણ સંડોવાયેલી છે એના વડાને પણ આની અંદર એની ધરપકડ કરવામાં આવી છે, અને કંપની પાસેથી કેવી રીતે વસૂલવું તે પણ આદરણીય કોર્ટ જે પણ આદેશ આપશે એના અનુસાર ગુજરાત સરકારને એને સંલગ્ન એજન્સીઓ આ જે પૈસા છે તે વસૂલશે અને ફરીથી મેક શ્યોર કરશે કે જે ગામના રોડ રસ્તા કે જે પણ ત્યાં સ્ટ્રક્ચર્સ બનવાના હતા, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો થવાના હતા તે ચોક્કસપણે થાય. એક દુઃખદ વાત એ છે કે આ જે કૌભાંડ કર્યું આ કોંગ્રેસના નેતાને એમના પુત્રએ જે કંપનીના મળતિયા હોય એના લીધે કદાચ થોડું ડીલે થશે, પણ હું આપને ખાતરી આપું છું કે આ જે પૈસા છે તે જ્યાં સુધી ભૂપેન્દ્રભાઈ ત્યાં સુધી કોઈનો પંજો આના પર વાગવા નહીં દે. નહીં, દાહોદ અને ભરૂચ બંનેનું બોલો કે બંને ત્યાંનું બંનેનું દુઃખ થવું જોઈએ આપને. જે પણ આરોપી છે, હું ફરીથી કહું છું, આરોપી જે છે તે કોઈનો સગો નથી, બિલકુલ કોઈનો સગો નથી. નિશાંતજીનો જવાબ લઈ લેજે. નિશાંતજી, આપ શું કહેવા માંગતા? વિકાસભાઈ, સૌ પ્રથમ તો એમને જે મારા રાષ્ટ્રીય નેતાઓની વાત કરી, જે કેસ ચાલે છે, તો એમને પણ કહી દઉં કે એમના પણ રાષ્ટ્રીય નેતા તડીપાર થયેલા હતા. મારે એ વિષયમાં ડિટેલમાં નથી જવું. તમે જ લોકો હતા જે 2G કૌભાંડ ને કોમનવેલ્થના કૌભાંડોના નામે અમારા પૂર્વ પ્રધાનમંત્રીઓને બદનામ કરેલા, અમારા મુખ્યમંત્રીઓને બદનામ કરેલા. કોર્ટના માધ્યમ દ્વારા છુટકારો મળી ચૂકેલો છે, એટલે વિષયમાં વધારે ડીપલી જવા જેવું નથી. પરંતુ સ્નેહલભાઈએ જે વાત કરી એ સૌથી વધારે, સ્નેહલભાઈની પહેલી સ્પીચ પહેલા જો તમને બોલ્યો તો વિકાસભાઈ કે એમનું ફોકસ માત્ર ને માત્ર કોંગ્રેસના એક હીરા જોટવા ઉપર જ છે. એના સિવાય જે પંચમહાલમાં કૌભાંડ થયું, એના સિવાયના જે અન્ય જિલ્લાઓમાં કૌભાંડ હજી બહાર આવવાનું બાકી છે એના વિશે ચર્ચા કરવા જ નથી માંગતા. જ્યારે અમે લોકો ચર્ચા કરીએ છીએ કે આમાં કોંગ્રેસ હોય કે ભાજપ હોય, કોઈ પણ ચમરબંધી હોય એને સજા આપજો, એનો વાક હોય તો એને સેમ એક સામાન્ય વ્યક્તિ તરીકે ટ્રીટ કરજો. અમે એ વાત કરીએ છીએ. ડિફરન્સ જુઓ, તમે ડિફરન્સ જુઓ. એમના નેતાઓ, એમના દ્વારા થયેલા કૌભાંડ, એમના સાંસદોના સ્ટેટમેન્ટને સ્વીકાર કરવા તૈયાર નહીં, એમના મંત્રી બચુભાઈ ખાબડના સ્ટેટમેન્ટને સ્વીકાર કરવા તૈયાર નથી. વિચારવા જેવી વાત છે. બચુ ખાબડના પુત્રો સામે કામગીરી કરી રહી છે સરકાર, ભાજપની છે અને પોલીસ કામગીરી કરી રહી છે. આપણે સ્નેહલભાઈ, આપ શું કહેવા માંગતા હતા? કારણ કે સમયનો અભાવ છે, આપણે ડિબેટ ક્લોઝ કરીએ. મારે એ કહેવું છે કે જ્યારે અમારા મંત્રી બચુભાઈ ખાબડના પુત્રોની વાત આવે તો કામગીરી ત્યારે બહાર આવી જ્યારે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા બહાર લાવ્યા. આ કૌભાંડ ત્યારે બહાર આવ્યું વિકાસભાઈ, જ્યારે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા સાહેબ બહાર લાવ્યા હતા. બરાબર, એમને હીરાભાઈ જોટવાને કાઢીશું એવું આ ભાઈ અત્યારે કહી નથી શક્યા. પહેલી વાત. બીજી વાત હું કહું છું કે પરિવારના બે સભ્યો છે, એ ભલે મંત્રીના પુત્રો છે, પણ તો પણ એમના પર FIR થઈ છે. બિલકુલ એટલે કોંગ્રેસના જે આ બે મોઢાવાળી વાતો છે અને જે કરપ્શનને વર્ષોથી એ લોકો ઇન્સ્ટિટ્યુશનલાઇઝ કરી નાખી હતી ભારત દેશની અંદર, ગુજરાતની અંદર, એનું એક અત્યારે પણ એનું પ્રતિબિંબ છે કે પણ એ કડવી વાસ્તવિકતા છે. પ્રજાના પૈસાનું આંદોલન થઈ રહ્યું છે. નિશાંતજી, સ્નેહલજી, આ બંને મારી સાથે જોડાયા એ બદલ આપનો નિશાંતજી, સમયનો અભાવ છે. નિશાંતજી, સમયનો અભાવ છે એટલે ક્લોઝ કરું છું કે કડવી વાસ્તવિકતા એ છે કે પ્રજાના પૈસાનું આમાં આંદોલન થયું છે, ધોવાણ થયું છે, સરેઆમ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યું છે. આમાં ન માત્ર ભાજપ કોંગ્રેસની વાત થઈ રહી છે, પરંતુ આમ આદમી પાર્ટીના નેતા ચેતર વસાવા સામે પણ આક્ષેપ થયેલા છે. અને આક્ષેપ કોણે કર્યા છે? હીરાભાઈ જોટવાએ પોતે કરેલા છે. હીરા જોટવા 29 મેના રોજ તેમનો વિડીયો રિલીઝ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ચેતર વસાવા એક ભાજપ નેતા સાથે મળીને એક કંપની ચલાવી રહ્યા છે જેનું નામ માઈ છે અને એમાં પણ સંડોવણી છે ચેતરભાઈ વસાવાની. શું એ બાબતે પણ તપાસ થશે ખરા? અને એક બળ વ્યૂહ જોવા મળી રહ્યું છે કે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એના કેટલાક એવા નેતાઓ છે, ભ્રષ્ટાચારી નેતાઓ, કે જે આવું ષડયંત્ર કરે છે અને અંતે આપણી તિજોરીને નુકસાન થાય છે. હવે આમાં આખો મામલો સરકારના કોર્ટમાં છે, એજન્સીના હાથમાં છે, અધિકારીઓના, પોલીસના હાથમાં છે કે જે તે જવાબદાર વ્યક્તિઓ છે, જે ભ્રષ્ટાચાર કરનાર નેતા હોય કે પછી પદાધિકારીઓ કે પછી અધિકારી હોય, એમને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ.